તો ચોક્કસથી કહી શકાય કે લોકડાઉન 4ની તો જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ દેશના નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે જે પણ ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે તે તમામ ગાઈડલાઈનની રીતે અનુસરીએ અને જે પણ વાત કરવામાં આવી છે, જે પણ નિયમો બનાવવામાં આવ્યા છે તેને પણ અનુસરીએ, જેથી કોવિડ-19 એટલે કે કોરોના સામેનો જે જંગ છે તે જંગ જીતવામાં આપણને જલ્દીથી જલ્દી સફળતા પ્રાપ્ત થાય. અત્યારે અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. અમદાવાદથી હિરેન રાજ્યગુરુ જોડાયેલા છે, રાજકોટથી ગૌરવ દવે મારી સાથે જોડાયેલા છે, અજય યાદવ દિલ્હીથી સતત અમારી સાથે જોડાયેલા છે, સુરતથી આઝમ સાલે જોડાયા છે, જ્યારે વડોદરાથી રોનક શાહ પણ અમારી સાથે જોડાયેલા છે. સૌપ્રથમ અમદાવાદના લોકોની અહીં શું કંઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે તે જાણીશું. હિરેન, તમારી પાસે આવીશું ને આખરે જાણવા માંગીશું કે ફરી એકવાર અહીં જે લોકડાઉન છે તે 14 દિવસ માટે લંબાવી દેવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદ કે જે રેડ ઝોનમાં આવે છે, અમદાવાદીઓ આખરે શું કંઈ કહી રહ્યા છે લોકડાઉન 4ને લઈને? બિલકુલ નિધિ, જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશજોગ સંબોધન કર્યું થોડા દિવસ પહેલા અને જણાવ્યું હતું કે લોકડાઉન 4નું રંગરૂપ નવું હશે, લોકડાઉન હશે, તે તેમણે જણાવી દીધું હતું. અમદાવાદના લોકો પાસેથી પ્રતિક્રિયા જાણીએ. આજે જે માર્ગદર્શિકા આવી છે, લોકડાઉન 4 માટે માર્ગદર્શિકા આવી છે કે ટ્રેન વ્યવહાર છે, ફ્લાઇટ જે છે એ બંધ રાખવામાં આવશે, એ હજુ પણ શરૂ નહીં થાય. આ અંગે તમારું શું માનવું છે? એ બરાબર, નરેન્દ્ર મોદીનો નિર્ણય બરાબર છે, કારણ કે દેશમાં સંક્રમણની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી એ ના કરે એ બરાબર છે. તો લોકો પણ કહી રહ્યા છે કે જે માર્ગદર્શિકા આવી છે, ટ્રેન વ્યવહાર બંધ રાખવો, ફ્લાઇટ બંધ રાખવી, એ યોગ્ય છે. અન્ય માર્ગદર્શિકા જે આવી છે તે અંગે બીજા લોકો સાથે પણ વાત કરશું. સ્કૂલ કોલેજ હજુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણયને તમે કઈ રીતે જુઓ છો? નિર્ણય બરાબર છે, પબ્લિકની વ્યવસ્થામાં છે, સારું છે, પણ આવશ્યક સેવાઓ છે જે આગળથી આવતી નથી. આજે સવારથી મારો અનુભવ કહું તો એક તેલ અને ગોળ માટે અને ચાની પત્તી માટે મારે સવારથી ફરવું પડ્યું છે, કોઈ દુકાનમાં છે જ નહીં. તો આવા અનુભવ પણ થઈ રહ્યા છે. અન્ય એક મહિલા પણ છે, તેમની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરશું. લોકડાઉન 4 ચાલુ જ રહેશે 31મી તારીખ સુધી. નવી માર્ગદર્શિકા આવી છે, એની અંદર જે મલ્ટીપ્લેક્સ છે, શોરૂમ છે, એ તમામ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. તમારું માનવું શું છે લોકડાઉન 4ને લઈ? હા, અત્યારે જો મલ્ટીપ્લેક્સને એ બધું બંધ રાખે તો એ સારું જ છે, કારણ કે અત્યારે જે પ્રમાણે કોવિડ જે વિસ્તરી ગયો છે એ પ્રમાણે એ કરે તો વેલ એન્ડ ગુડ છે. કારણ કે અત્યારે જે પ્રમાણેનું માહોલ છે એ પ્રમાણે તમે બંધ રાખો તો કેસ પણ ઓછા થવાની એ છે. બાકી જો તમે ચાલુ રાખશો તો પછી એનું કોવિડનું જે સંક્રમણ છે એ વધી જશે. એટલે એ જે સરકારે નિર્ણય લીધો છે એ ઘણો સારો છે, અને આગળ જો કશું અત્યારે જે ના આવે, કોવિડનું કંઈ એ થાય નહીં આગળ, તો પછી એ લોકો વિચારશે, સરકાર વિચારશે. બાકી અત્યારે જે પ્રમાણે જે સ્ટેપ લીધા છે એ ઘણા સારા લીધા છે, અને હજી પણ સરકાર કે એ પ્રમાણે આપણે ચાલવું પડશે, તો આ વસ્તુથી આપણે કોવિડથી આપણે પોતાની જાતને રોકી શકીશું. अच्छा, अन्य एक छे एमनी पासेथी पण जाणशुं. आपका क्या मानना है? अभी लॉकडाउन जारी है और लॉकडाउन के जो नीति नियम है उसमें खास छूटछाट नहीं दी गई है. निश्चित रूप से मुझे लगता है कि अभी ये जारी रहना चाहिए आगे तक. जो स्थितियाँ यहाँ अभी भारत में या अहमदाबाद में या गुजरात में जो भी स्थिति चल रही है उसको आगे 31 मई तक रखना चाहिए, क्योंकि हमने कल देखा कि 937 केस अभी करंट में, कल की डेट में जो थोड़ी सी छूट दी गई थी गवर्नमेंट की तरफ से, 937 केस आ गए. तो मुझे लगता है कि 31 मई तक रखना चाहिए. તો જે રીતે નિધિ આપણે અહીંયા જોયું, અમદાવાદીઓ માની રહ્યા છે કે સરકાર દ્વારા લોકડાઉન 4 યથાવત રાખવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને યોગ્ય ગણવામાં આવ્યો છે. આ ઉપરાંત જે કંઈ છૂટછાટો આપવામાં આવી છે અથવા તો નવી માર્ગદર્શિકા જે કંઈ આપવામાં આવી છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા, તેને પણ લોકોનું કહેવું છે કે એ યોગ્ય છે, કારણ કે થોડા દિવસ પહેલા જે છૂટછાટ આપી હતી તેના કારણે અમદાવાદની અંદર જ અને ગુજરાતની અંદર કેસ વધ્યા છે. તો કોવિડ-19 એટલે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર જે કંઈ પગલાં જી 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 બિલકુલ. કિરાંગી પણ અમારી સાથે જોડાઈ ગયા છે અમદાવાદથી. કિરાંગી, જાણવા માંગીશું આખરે અમદાવાદીઓ શું કઈ પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેમ કે 14 દિવસ માટે લોકડાઉન લંબાવી દેવામાં આવ્યો છે, જો કે રાહતો રેડ ઝોનમાં એટલી નથી આપવામાં આવી. જી નિધિ, જે રીતે વાત કરવામાં આવે કે કોરોનાના કહેરને જોતા દેશભરમાં ફરી એક વખત લોકડાઉન જે છે તે વધારવામાં આવ્યું છે. અમદાવાદવાસીઓ આપણી સાથે છે, તમામ સાથે આપણે વાત કરીશું. ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે, શું માની રહ્યો છું, કેટલા જરૂરી હતું આ લોકડાઉન? જરૂરી હતું, કેમ કે દિવસેના દિવસે કેસો વધી રહ્યા છે અને સામે રિકવરી થોડી ઓછી છે, એટલે થોડું જરૂરી હતું. અને થોડી પબ્લિક સમજે, અવેરનેસ રાખે ને થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરે અને થોડી કેર કરે તો એના માટેથી જરૂરી હતું. જે રીતે અલગ અલગ રાજ્યો છે એની પર છૂટછાટ છે જે તે આપવામાં આવશે, શું કહેશું? નવી જે ગાઈડલાઈન આવી છે એમાં એટલી બધી છૂટછાટ જે છે તે આપવામાં નથી આવી.
છૂટછાટ એટલી બધી આપે તો પબ્લિક પછી સોશિયલ ડિસ્ટન્સને એ બધું રાખતું નથી અને પબ્લિકને પણ આ સમજવું જોઈએ થોડું, અને થોડું બધા પબ્લિક વિચારે અને સારી રીતે કરે તો સારું છે. જે રીતે લોકડાઉન 4 જે છે તે આજે જાહેર કરવામાં છે, નવી ગાઈડલાઈન આવી છે, રેડ ઝોનમાં કોઈ પણ વસ્તુ ખોલવામાં નહીં આવે, તમામ જે જગ્યાઓ જે છે ત્યાં જે ભીડ થાય છે તે બંધ રાખવામાં આવશે, શું કહેશો? બરોબર છે, જે નિર્ણય લીધો છે ગવર્મેન્ટે એ બરોબર જ છે. જે રેડ ઝોનમાં છે જે કમ્પ્લીટલી એનું ડિસ્ટન્સિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ એ લોકો યુઝ નથી કરતા, એના કારણે દિવસે ને દિવસે કેસીસ વધતા જતા, એના કારણે થઈને રેડ ઝોનમાં જે ડિસિઝન લીધું છે ગવર્મેન્ટે એ બરોબર છે. અચ્છા, જીવન જરૂરિયાત વસ્તુ સિવાય કોઈ પણ વસ્તુ જે છે તે હજુ પણ ખોલવામાં નહીં આવે, અલગ અલગ ગાઈડલાઈન એની માટે બહાર પાડવામાં આવી છે, શું કહેશો? હવે એમાં તકલીફ તો થોડી ઘણી પડવાની, પણ છતાં શું છે કે જેટલું જે ગવર્મેન્ટના નીતિ નિયમ પ્રમાણે જો ખોલે અને એ પ્રમાણે જો રાખે, ડિસ્ટન્સ પ્રમાણે અને ગાઈડલાઇન્સ પ્રમાણે, અને માસ્ક પહેરવાનું હોય, હાથ ગ્લોવ્સ પહેરવાનું હોય, તો એ પ્રમાણે રાખવાથી ઘણું સારું રહે. તો શું છે કે પબ્લિકને ફરી કોરોનાનો વધારે જે કહે છે ધીમે ધીમે ઓછો થતો જાય. અચ્છા, જે રીતે સિનિયર સિટીઝન અને જે નાના બાળકો છે તેને બહાર નીકળવા પર પ્રતિબંધ જે છે તે આ ગાઈડલાઈનમાં છે, કેટલું જરૂરી છે? 100% જરૂરી છે, કેમ કે જી કિરાંગી, આભાર આપનો. જી મૌલિક આપની સાથે જોડાયેલા છે. મૌલિક, જે રીતે પહેલા જ કહેવામાં આવ્યું હતું કે લોકડાઉન 4 તો નિશ્ચિત છે જ, પરંતુ નવા રૂપરંગ સાથે આવશે. અત્યાર સુધી જે લોકડાઉન જાહેર કરાયા હતા અને જે રીતે પાલન કરાયું હતું તે રીતનું લોકડાઉન 4 નહીં હોય, કારણ કે આંશિક રાહત આપવામાં આવશે, છૂટછાટ આપવામાં આવશે. હવે તમામ રાજ્યોને સત્તા આપવામાં આવી છે કે ઝોન્સ તૈયાર કરવામાં આવે તેમના રીતે અને તે પ્રમાણે છૂટછાટ આપવામાં આવે. ત્યારે લોકો શું કહી રહ્યા છે લોકડાઉન 4 વિશે? બિલકુલથી ક્રિષ્ના, જે રીતે લોકડાઉન 4 છે તેની જાહેરાત કરવામાં આવી છે કોરોનાને લઈને. સ્કૂલ, કોલેજ, રેસ્ટોરન્ટ સહિત તમામ જે પહેલાં જે નિયમો હતો તે મુજબ જ બંધ રહેશે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. આપને પૂછીશ દાદા, જે રીતે લોકડાઉન વધી રહ્યું છે, હવે 31 તારીખ સુધી વધારી રહ્યું છે, ખાસ કઈ તકલીફો પડી રહી છે લોકડાઉન વધવાથી, અથવા તો તમારું શું કહેવું છે લોકડાઉન જે રીતે વધારે આવ્યું છે શહેરીજનો અને મધ્યમ વર્ગને કઈ રીતે જોવું? લોકડાઉન ચોથો ભાગ ચાલુ થઈ ગયો છે. લોકડાઉન બરોબર છે, પણ જે નાના માણસો છે એમને, મધ્યમ વર્ગના જે રોજીરોટી રોજે રોજ લાઈન કમાતા હોય, ખાતા હોય, એમને નોકરી ધંધાની અત્યારે બહુ અગવડ પડે છે અને આજુબાજુમાં કોઈ ખાવાનું કોઈ ચાન્સ કોઈ હોતો નથી. બિલકુલથી ખાવાનું ચાન્સ નથી. આપને પૂછીશ, જે રીતે તમામ તકલીફોની વાત થઈ, લોકડાઉન કેટલું જરૂરી લાગે છે આપને કોરોના સામે? લોકડાઉન જરૂરી તો ખરું, પણ એ પણ પબ્લિકનો સામે જોવું પડે ને. મધ્યમ વર્ગની પબ્લિકને અત્યારે હાલ નોકરી ધંધા બંધ છે, આવક બિલકુલ બંધ છે, કોના જોડે પૈસા માગવા જાવ? એ ભીખ બી ના માગી કે કોઈના જોડે લેવી ના, એટલે એનું જીવન જે અત્યારે મધ્યમ વર્ગની પબ્લિકનું જે ખરાબ છે એટલું કોઈનું છે નહીં. પૈસાવાળાને તો મળે, ધંધા પાણી બધું બંધ છે અત્યારે હાલ, એટલે પબ્લિક, મધ્યમ વર્ગની પબ્લિકનું બહુ નુકસાન છે, મોટામાં મોટું અત્યારે. બિલકુલથી આપને પૂછીશ, લોકડાઉન વધવાથી કોરોના અટકશે અથવા તો જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તે અટકશે? લોકડાઉન ભલે વધ્યું, પણ નાના માણસોનું ધ્યાન રાખવું જોઈએ. નાના માણસ શું કરે છે, નાના માણસોને કેટલી તકલીફ છે, એ સરકાર એના ઉપર ધ્યાન રાખે. અને અત્યારે હાલ બરાબર ચાલે જે છે એ બરાબર છે, પણ સરકાર નાના માણસો ઉપર ખૂબ ધ્યાન રાખે. બિલકુલથી આપને પૂછીશ, જે રીતે નાના માણસની વાત થઈ, મધ્યમ વર્ગની વાત થઈ, પણ જે રીતે રેસ્ટોરન્ટ છે, એરપોર્ટ છે, તે તમામ બંધ રહેવાના છે, અને જે રેડ ઝોન, ઓરેન્જ ઝોન છે અને ગ્રીન ઝોન છે તેના અંગે રાજ્યએ નિર્ણય લેવાનો. આપનું શું કહેવું છે? અત્યાર સુધીનું લોકડાઉન કેવું રહ્યું ને હવે લોકડાઉન વધ્યું જ છે, તો તેના વિશે? લોકડાઉન બહુ વધારે બરોબર છે, પણ નાના માણસોના આવક જાવકમાં બહુ તકલીફ પડે છે. ઓટો રિક્ષાઓ, બસો એ બધું ચાલુ કરે, લોકો ચાલતા ફરતા બંધ થઈ જાય અને લોકોને સગવડ પ્રમાણે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે. નાના ધંધાઓ ચાલુ કરવા પડે તો લોકો ધંધાકીય રસ્તે જઈ શકે. બિલકુલથી તમામ લોકોનો એક જ મત છે કે લોકડાઉન ભલે વધારવામાં આવે, પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે તેમની મદદ કરવી સરકારે જરૂરી છે. સહાય કરે, રિક્ષાવાળા છે, ફેરિયાવાળાઓ છે કે અન્ય લોકો છે જે લોકડાઉનમાં સાથ આપી રહ્યા છે અને આ સાથ તેમનો જારી છે, પરંતુ આ લોકોની આર્થિક મદદ પણ કરવી જોઈએ તેવું તમામ લોકોનું કહેવું છે. જી બિલકુલ મૌલિક, જોડાયેલા રહેશો. આપણી સાથે સુરતથી આઝમ સાલે પણ જોડાયા છે. આઝમ, અમદાવાદમાં લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. અમુક લોકો કહી રહ્યા છે કે હજુ પણ લોકડાઉનમાં થોડીક વધારે રાહત આપવાની જરૂર હતી. સુરતી લોકોનું શું કહેવું છે લોકડાઉન 4 ને લઈને?
સુરત જોવા જાય તો રાજ્યની આર્થિક પાટનગરી તરીકે પણ કહેવાય છે, કારણ કે હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, લોમ ડાઇંગ સાથે સંકળાયેલું આ છે. ઉપરાંત સુરતમાં લોકો જે છે ખાણીપીણીના પણ શોખીન છે. આપણે સુરતીઓથી જાણીએ તો સુરતીઓ આ લોકડાઉન અને એની ગાઈડલાઇન્સને કેવી રીતે જોઈ રહ્યા છે, શું જોઈ રહ્યા છો? જે નવી ગાઈડલાઇન્સ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને તમારા લોકોના મનમાં શું વિચાર આવી રહ્યો છે? સાહેબ, બહુ સારું ડિસિઝન છે કે લોકડાઉન લંબાવ્યું છે, બહુ જ જરૂરી હતું. નહીં તો આ 50 દિવસની મહેનત બધી પાણીમાં ફરતે. અને અમારું તો કેવું એમ છે પ્રજાનું કે હજી સ્ટ્રિક્ટ થાવ, હજી 15 દિવસમાં બને એટલી કોશિશ કરીએ કે કોરોના ટોટલ ભગાવી શકાય. હજી દબાણ લાવો, પબ્લિક ઘરની બહાર બિલકુલ નહીં નીકળે, ઘરે ઘરે જઈને લોકોની તપાસ થાય અને જે બી આ કેસીસ નીકળી રહ્યા છે બંધ થાય. તો આપણે એક કિશોર થી बात કરીશું, તમારું શું કહેવું છે? विवान, मेरा ये कहना है कि अभी लॉकडाउन 4 जो एक्सटेंड हुआ है 31 मई तक, तो उसमें 10 साल के जो नीचे वाले बच्चे हैं वो बाहर नहीं जा सकते, इसलिए हम लोग वो फॉलो करते हैं और उसकी वजह से हमारी एजुकेशन भी बंद है. तो मेरी आशा है कि जितना पॉसिबल है उतनी जल्दी एजुकेशन हमारी भी शुरू होए. કોરોનાનું સંક્રમણ જ્યારે દૂર થશે ત્યારે જ આ ચીજો બહાર આવશે. તમને પૂછીશ તો તમે શું કરો છો? સર, વ્યવસાય સાથે સંકળાયેલો છો? સાડીનો ધંધો છે, રિટેલનો અમારો. પણ જે વધારેથી વધારે સ્ટ્રિક્ટલી રહેશે ને જેટલું બેનિફિટ રહેશે. ને માસ્કનું કમ્પલસરી કરવું જ જોઈએ. આ એકચ્યુઅલી માસ્ક લોકો પહેરે નહીં છે ને આ કમ્પલસરીનું દંડનો જો નિયમ લાવ્યો છે એકદમ પરફેક્ટ છે. આને એકદમ નિયમ કડક રાખો તો જ આગળ સક્સેસ જશે. નિયમોનું પાલન થવું જ જોઈએ. તમારું શું કહેવું છે? બહુ સારો ડિસિઝન છે સાહેબ, અને આ લોકડાઉન વધારવું જ જોઈએ, નહીં તો પબ્લિક બહાર નીકળીને બધી વધી જશે કોરોના. તો તમે જોયું હશે કે સાયકલ એટલે કે ચેઇન જે તોડવી હશે તેના માટે આ લોકડાઉન ફરજિયાત છે અને લોકડાઉનનું કડક અમલ આ છેલ્લામાં થવું જોઈએ એવું સુરતી લાલાઓ પણ કહી રહ્યા છે. કારણ કે એકવાર કોરોનાથી અમે જંગ જીતી જશું તો પછી આર્થિક પરિસ્થિતિનો સામનો તો ગમે ત્યારે પણ સુરત શહેર પાછું બેઠું થઈ શકે છે અને એના લીધે રાજ્ય અને રાજ્ય બાદ દેશ. જી આઝમ, જોડાયેલા રહેશો. રોનક શાહ આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે. રોનક, લોકડાઉન 4 હવે જાહેર કરવામાં આવ્યું છે 31 મે સુધી, એટલે કે 14 દિવસ માટે લોકડાઉન વધારવામાં આવ્યું છે. કેટલીક આંશિક છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ઝોન્સને લઈને, કારણ કે કન્ટેનમેન્ટ ઝોન એવા છે જ્યાં હજુ પણ એટલી જ કડકાઈ રહેશે, હજુ પણ એટલી રાહત નહીં આપવામાં આવે, ત્યારે લોકોનું શું કહેવું છે લોકડાઉન 4 ને લઈને? ચોક્કસ નીતિ, કોરોનાનો કહેર જે પ્રમાણે દિવસે દિવસે જે વધી રહ્યો છે એના કારણે કેન્દ્ર સરકારે જે વધુ 14 દિવસ કહી શકાય કે જે લોકડાઉન વધાર્યું છે, લોકડાઉન 4 છે વધાર્યું છે. અત્યારે સાથે વડોદરાના નાગરિક છે, આપણે એમને પૂછીશું શું કહેશો જે પ્રમાણે લોકડાઉન વધાર્યું છે કેસો વધવાના કારણે, તમે કેવી રીતે જોવો છો? ખરેખર આ લોકડાઉન જે કર્યું છે આમ તો વ્યાજબી છે, પણ લોકડાઉનમાં થોડુંક અતિશયોક્તિ ભરેલું હોય એવું દેખાય છે કે માણસ ઘરની બહાર નીકળીને એના સોસાયટીમાં પણ ચાલી ના શકે ને એને પણ પકડી લેવામાં આવે કે અગાસીમાં જઈને ચાલી ના શકે, ડાયાબિટીસ થયેલો હોય, એને ડૉક્ટરે ચાલવાનું કહેલું હોય તો એ એક્સરસાઇઝ ના કરી શકે. ખરેખર તો આ કોરોનાને માટે રોગ પ્રતિકાર શક્તિ વધારવી હોય તો એક્સરસાઇઝ પણ એનો એક ભાગ છે ને એના માટે પણ જો ધરપકડ કરવામાં આવતી હોય, ડ્રોન ઉડાડીને પકડી લેવામાં આવતા હોય તો થોડી અતિશયોક્તિ છે. ને હાલના તબક્કે જ્યારે આપણે જોઈએ તો જીવન જરૂરિયાતમાં માત્ર રોટી કપડાં મકાન નથી. માણસને ઘેરે ઇલેક્ટ્રિસિટી બંધ થઈ ગઈ હોય તો એના રિપેરિંગવાળા જોઈએ, સામાન જોઈએ, ડ્રેનેજ ઉભરાઈ ગઈ હોય તો ડ્રેનેજ માટેનો સામાન જોઈએ અને ડ્રેનેજના રિપેરિંગ કરનારા માણસો જોઈએ. તો આ બધી વસ્તુઓ માટે જે છૂટછાટ નાની મોટી રાખવી જોઈએ. એવી જ રીતે ખાવાની વસ્તુ છે તો ખાવાની વસ્તુમાં કોઈ પણ ખાવાની વસ્તુ હોય, ચણા મમરાની દુકાન પણ હોય તો ખાવાની વસ્તુ એ કોઈ બી માણસનું પેટ ભરી શકે. દરેકને ઘેર કંઈ એમની પત્ની કે બાળકો કે છોકરીઓ હોતી નથી કે ખાવાનું બનાવે, બિચારા ટિફિન લઈને ખાતા હોય છે. અત્યારે એ પણ બંધ થઈ ગયું. તમે એને ઘઉં આપો, ચોખા આપો તો એ શું કરે? એને આવડતું ના હોય તો શું કરે? એટલે આવી બધી ઘણી પ્રેક્ટિકલ વસ્તુઓથી આ વંચિત રહી જાય છે. કોરોનાને ડામવો છે 100%, પણ આપણો ધ્યેય માત્ર કોરોનાને ડામવાનો હોવો જોઈએ, નહીં કે માત્ર રસ્તે જતાનું હું ઉઠબેસ કરાવું કે રસ્તે અગાસીમાં ભરતા હોય અને હું ડ્રોનથી ઉડાડીને કેસ બનાવી દઉં ને મને ટાર્ગેટ આપવામાં આવે કે આ પોલીસ સ્ટેશનને 100 પકડો ને 200 પકડો ને આ કરો ને તે કરો. એવું નહીં. મોદીજીએ કીધેલું કે જે પ્રમાણે કોરોના સાથે જીવતા શીખવું પડશે, અમુક છૂટછાટો નથી આપી હજી, કેવી રીતે જોવો છો આપ? આ લોકડાઉન બરાબર છે, પણ હવે જીવન જરૂરિયાતની વસ્તુની જોડે તો બીજી વસ્તુ બી ખુલી જાય તો તંત્રને બી વેગ મળે અને મધ્યમ વર્ગના લોકોને પણ રોજીરોટી મળી રહે. એ રીતે જે રીતે જીવન જરૂરિયાતની વસ્તુ છે એની સાથે એસી રિપેરિંગ છે, પછી આઈસ્ક્રીમ પાર્લર છે, આ તે ખુલવું જોઈએ જેથી પબ્લિકને બધું ખાવાનું બી મળી રહે. એ રીતે હોવું જોઈએ. શું કહેશો, કઈ છૂટછાટ આપવી જોઈએ, છૂટછાટ નથી આપી છે, નવી ગાઈડલાઇનમાં અત્યારે નથી મેન્શન કરવામાં આવ્યું?
ઘણી બધી દાખલા તરીકે એક્સરસાઇઝમાં મોર્નિંગ વોકર્સ ડિસ્ટન્સ સાથે દોડવા નીકળ્યો હોય તો એને ડિસ્ટન્સ સાથે દોડવા દેવો જોઈએ, કેમ કે એક્સરસાઇઝ તો માણસને જીવન જરૂરિયાત છે. એને જીવવા માટે ડાયાબિટીસને નાથવા હોય કે એને પ્રેશર થતું હોય કે હાર્ટના પેશન્ટ હોય તો એને જરૂરી છે. તો આ બધું ખાસ એને એટલું બધું જરૂરી છે એ રાખવું જોઈએ. ઘરમાં મારે ત્યાં ઇલેક્ટ્રિસિટી શોર્ટ સર્કિટ થઈ ગયા, સ્વિચો બંધ થઈ ગઈ, તો મને ઇલેક્ટ્રિકની દુકાન બી ખુલ્લી હોય છે અને ઇલેક્ટ્રિશિયન પણ મળવો જોઈએ અને એ રિપેર થવું જોઈએ. ઘરમાં ડ્રેનેજ ઉભરાઈ ગઈ તો મને એ પણ મળવા જોઈએ. કશું પણ મને રોજિંદી કામમાં એટલે આવશ્યક ચીજ વસ્તુમાં હાલના તબક્કે 21મી સદીમાં આવશ્યક ચીજ વસ્તુઓ માત્ર ને માત્ર રોટી કપડાં મકાન નથી. માણસને સ્કૂટર રિપેરિંગ કરનાર ચોક્કસ રીતે કહી શકાય કે જીવન જરૂરી વસ્તુ જે પ્રમાણે ચાલુ કરવામાં આવી રહી છે એવી રીતે બીજી વસ્તુ પણ ચાલુ કરવામાં આવે, જેના કારણે કોઈને પણ પ્રોબ્લેમ હોય તો એ મળી શકે. જે પ્રમાણે ગાઈડલાઈન જે પ્રમાણે જીવન જરૂરી વસ્તુને સરકાર દ્વારા આપવામાં આવી છે એવી જ ગાઈડલાઈન જે બીજી છે અન્ય વસ્તુને બી કરવામાં આવે છે, જેના કારણે જે નાગરિકો જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ ના થાય એવી નાગરિકોનું માનવું છે. जी रौनक जोड़ाला रहो। दिल्ली थी अपने साथ संवाददाता अजय यादव जोड़ाई गया है। अजय, और 14 दिन के लिए 31 मई तक लॉकडाउन बढ़ा दिया गया है, लेकिन जो हॉटस्पॉट एरिया से हॉटस्पॉट जोन से वहां पर अभी भी सख्ती रहेगी। तो दिल्ली में किस तरह से ये गाइडलाइंस है वो लागू की जाएगी और लोगों का क्या कहना है? देखिए निधि, ये सिर्फ दिल्ली की बात नहीं है बल्कि सभी राज्य सरकारों को ये लगभग अधिकार दिए गए हैं कि इस गाइडलाइन के बाद भी वो अपनी ज़रूरतों के हिसाब से तमाम सारी चीज़ें तय कर सकते हैं। तो अब सिर्फ दिल्ली ही नहीं बल्कि तमाम सारी राज्य सरकारें तय करेंगी। इसमें सबसे महत्वपूर्ण बात यह है कि जैसे प्रधानमंत्री नरेंद्र मोदी ने ये कहा था कि लॉकडाउन 4 जो है अभी तक के जो लॉकडाउन है उससे अलग होगा। तो अलग इसमें क्या है? सेंट्रल गवर्नमेंट ने सिर्फ इतना तय किया हुआ है कि जो रेड जोन है उस रेड जोन में आप एसेंशियल सर्विस के अलावा और कुछ भी किसी भी तरह की गतिविधि नहीं कर सकते हैं। लेकिन सेंट्रल गवर्नमेंट ने ऑरेंज और ग्रीन जोन है उसके बारे में कुछ नहीं कहा है। यानी कि ऑरेंज और ग्रीन जोन में किस तरह से कोई स्टेट गवर्नमेंट अपनी गतिविधि को चलाना चाहता है या किसी भी तरह की इंडस्ट्री को चलाना चाहता है उसके बारे में स्टेट गवर्नमेंट तय करेगा। यानी इंडस्ट्री के बारे में भी सेंट्रल गवर्नमेंट की तरफ से कोई गाइडलाइन नहीं आई है। यानी स्टेट गवर्नमेंट ये तय करेंगे कि आने वाले समय में कोई भी स्टेट गवर्नमेंट अपने राज्यों में किस तरह से इंडस्ट्रियल गतिविधियों को चालू करेगी, वो तमाम सारी चीजें स्टेट गवर्नमेंट तय करेंगे। लेकिन कोरोना वायरस से निपटने के लिए किस गाइडलाइन का पालन करना पड़ेगा ये सेंट्रल गवर्नमेंट ने अपने हिसाब से तय कर दिया है। और साथ ही साथ स्टेट गवर्नमेंट को ये भी अधिकार दिया हुआ है कि अगर एक स्टेट से दूसरे स्टेट के बीच अगर आप बसें चलाना चाहते हैं, किसी दूसरे तरह की सर्विस चलाना चाहते हैं, तो आप दोनों स्टेट गवर्नमेंट या जितनी भी स्टेट गवर्नमेंट है एक दूसरे से बात करके इस गतिविधि को चालू कर सकती हैं। जैसा कि आपके पिछले समय में देखा होगा कि गुजरात से जब लेबर जब राजस्थान में एंट्री करते थे तो गुजरात और राजस्थान के बीच टकराहट देखने को मिलती थी। इसी तरह राजस्थान और यूपी के बीच टकराहट देखने को मिलती थी। ये तमाम सारी टकराहटें जो है एक तरह से रोकने में अब मदद मिलेगी, क्योंकि दोनों स्टेट गवर्नमेंट अगर आपस में बात करती हैं, सहमति बनती है, तो उसके हिसाब से तमाम सारी गतिविधियां चालू की जा सकती हैं। यानी सेंट्रल गवर्नमेंट ने कोरोना वायरस से निपटने के लिए किस तरह की गाइडलाइन होनी चाहिए वो केवल तय किया है, लेकिन किसी स्टेट में कोई सामाजिक और जो आर्थिक गतिविधि है किस तरह से चलना चाहिए इसका पूरा अधिकार स्टेट गवर्नमेंट के दिया है। यही सबसे अलग बात इसमें यह है कि अभी तक सेंट्रल गवर्नमेंट तय करती थी कि पूरे कोरोना वायरस से निपटने के लिए पूरे देश में केवल एक तरह की व्यवस्था होगी, कोई स्टेट गवर्नमेंट उससे अलग नहीं जा सकता है। अब यह अधिकार राज्यों को दिया गया है और इससे ये कह सकते हैं कि सिर्फ कोरोना वायरस से निपटने के लिए रेड जोन को केवल किस तरह की गतिविधि होना चाहिए ये सेंट्रल गवर्नमेंट ने डिसाइड किया है और कुछ चीजें जो है उसको प्रतिबंधित किया है। उसी के दायरे में स्टेट गवर्नमेंट अब आगे की गतिविधियां चला सकते हैं। तो यानी कह सकते हैं कि लॉकडाउन जो 4 है काफी रियायत भरा होने वाला है। अब स्टेट गवर्नमेंट भी अपनी अपनी तरफ से गाइडलाइन जारी करेंगी। जी बिल्कुल, अजय जुड़े रहेगा हमारे साथ। राजकोट संवाददाता गौरव दवे अपनी साथे जोड़ाई गया है। गौरव, राजकोट एक एवं शहर है कि जे हाल ऑरेंज जोन में आवे छे, परंतु जे रीते कहेवामां आव्युं हतुं कि तमाम जे बंदोबस्त करवामां आवशे, जे नियमो हशे ते रेड जोनना ज लागू पड़शे। हवे लॉकडाउन 4 जाहेर करवामां आव्युं छे, परंतु आंशिक राहत आपवामां आवी छे, केटलीक छूटछाट पण आपवामां आवी छे। त्यारे राजकोटनी जनता शुं कही रही छे लॉकडाउन 4 ने लईने? તો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, ફરી એક વખત પ્રયાસ કરીશું। તો હાલ જે રીતે લોકડાઉન 4 વધારવામાં આવ્યું છે, વધુ 14 દિવસ માટે 31 મે સુધી વધારવામાં આવ્યું છે। કિરાંગી નાયક આપણી સાથે અમદાવાદથી જોડાયેલા છે। કિરાંગી,
ગાઈડલાઇનમાં કઈ રીતના રાજકોટ શહેરને છૂટછાટ આપવામાં આવે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. આપણી સાથે રાજકોટના લોકો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, હવે જે લોકડાઉન 4 આવતીકાલથી શરૂ થવાનું છે, કઈ રીતના સરકારે છૂટછાટ આપવી જોઈએ? ખાસ કરીને રાજકોટના લોકો શું ઈચ્છી રહ્યા છે? રાજકોટના લોકોને 9 વાગ્યા લાગે તો છૂટછાટ આપવી જ જોઈએ, કારણ કે રાજકોટમાં એટલું બધું છે નહીં કોરોના કે આટલું બધું જંગલેશ્વર વિસ્તારમાં જ છે. પણ અત્યારે 7ની બદલે 4 વાગ્યા લાગીનું કરી દીધું, પણ એને 7ની બદલે 9 વાગ્યાનું કર્યું હોત તો પબ્લિકને શું થોડીક રાહત થાય, બહાર નીકળી જઈ શકે, કારણ કે એટલું બધું થયું નથી. એટલા માટે તો જરાક હળવું કરે તો વધુ સારું એમ. ચોક્કસ જે રાજકોટના લોકો છે તે હળવું કરવાની જે માંગ છે તે માંગ કરી રહ્યા છે. શું કહેશો, હવે લોકડાઉનમાં આપ કઈ રીતના ઈચ્છા છે તે રાખી રહ્યા છો? હવે કઈ રીતના છૂટછાટ હોવી જોઈએ, અને ખાસ કરીને સ્કૂલ, કોલેજો અને મલ્ટીપ્લેક્સ સહિતના જે વસ્તુઓ છે તે છૂટ આપવામાં નથી આવી? પહેલાં તો હું બધા પોલીસ અધિકારીઓ અને બધાને અભિનંદન પાઠવું છું, અને મીડિયાવાળા લોકોને કે ત્યાં એ લોકોએ રાત દિવસ મહેનત કરી અને રાજકોટને અહીંયા સુધી લઈ આવ્યા. અને હવે જે લોકડાઉન છે એ થોડીક છૂટછાટ સાથે મળે તો વધારે સારું, અને સામે પબ્લિકે પણ સરકારને સાથ આપવો જોઈએ કે તે બિનજરૂરી બહાર ન નીકળે કોઈ, અને કામ પતી જાય ઘરે નહીં વયા જાય, અનાજ લેવા નીકળ્યા હોય અથવા દૂધ લેવા નીકળ્યા હોય તો એ લઈને ઘરે પહોંચી જાય. અન્ય એક વ્યક્તિ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. સરકાર જો છૂટછાટ આપે તો હવે લોકોએ કઈ રીતના તકેદારી રાખવી જરૂરી છે? લોકોએ લોક ડિસ્ટન્સ રાખી અને કામ ધંધા ચાલુ કરવા જોઈએ, કારણ કે કામ ધંધો નહીં થાય તો લોકોને રોજીરોટી નહીં મળે. રોજીરોટી નહીં મળે તો માણસો ખર્ચ કેવી રીતના પહોંચી વળશે? ખર્ચને પહોંચી વળવા માટે થઈ અને સરકારે લોકડાઉનને થોડું હળવું કરવું જોઈએ અને બધાને ધંધો રોજગારી કરવાની છૂટ આપવી જોઈએ, કારણ કે છૂટ આપશે તો જ આ ચાલશે. ને રાજકોટમાં એવો કોઈ અત્યારના એટલા કેસ નથી, એક વિસ્તાર સિવાય, જંગલેશ્વર સિવાય ક્યાંય આગળ બીજા કેસ નથી. તો બીજા લતા જે છે ત્યાં આગળ કામ ધંધો ચાલુ થઈ જાય અને લોકો પોતાની રીતના થોડું ઘણું કામ કરે તો એની રીતના એના ખર્ચને પહોંચી વળે. નહીતર તો આમાં ખર્ચને પહોંચી વળવા માટે થઈને કોઈ એવા બધા લોકો તો પૈસાદાર હોતા નથી. ખાસ કરીને જે જાહેર ટ્રાન્સપોર્ટના જે વાહનો છે, જેમ કે એસટી બસ છે, સિટી બસ છે, આ પ્રકારના વાહનો છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવ્યા છે. આપ શું માનો છો, હવે તે ચાલુ કરવા જોઈએ કે ધાર્મિક સ્થળો છે તે પણ બંધ રાખવાની જે નિર્ણય છે તે સરકાર? હવે જે ધાર્મિક સ્થળો છે બરોબર, એમાં જે ધાર્મિકની રીતના થોડી ઘણી છૂટછાટ આપી અને એ પણ ચાલુ કરવા જોઈએ. અને થોડું ઘણું છે જે એસટી ને છે કે ભાઈ એક બસ છે તો એની અંદર 10-15 જો સરકારને અનુકૂળતા હોય તો એ પણ એ રીતના ચાલુ કરવા જોઈએ, કારણ કે બધા લોકો પાસે વાહનો પણ નથી હોતા. એક જગ્યાથી બીજી જગ્યાએ એ લોકોને જવા માટે જો ધંધો રોજગાર ચાલુ થાય તો એ લોકોને પણ બહાર નીકળવું જ પડે. તો બહાર નીકળવા માટે એને કોઈ પણ વાહન વિકલ્પ તો દેવો પડે ને સરકારે. ચોક્કસ જે રાજકોટના જે લોકો છે તે લોકો સ્પષ્ટ માની રહ્યા છે કે હવે જે લોકડાઉન છે તે લોકડાઉનમાં MHની જે ગાઈડલાઈન આવી છે, હવે જે રીતના રાજકોટ શહેર છે તો રાજકોટ શહેર ઓરેન્જ ઝોનમાં સામેલ કરવામાં આવ્યું છે. હવે સરકાર જે રીતના જે રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકાર કઈ રીતના ગાઈડલાઈન બહાર પાડે છે તે પણ જોવું એટલું જ મહત્વનું રહેશે. સાથે જ જે લોકો છે તે લોકો હવે લોકડાઉનમાં થોડી ઘણી આંશિક રીતે છૂટછાટ છે તે છૂટછાટ પણ માંગી રહ્યા છે. સાથે જ જે રીતના ધંધા રોજગાર છે તે ધંધા રોજગાર પણ ઘણા સમયથી બંધ જોવા મળી રહ્યા છે. સાથે જ જે ઉદ્યોગોની છૂટછાટ આપી છે, પરંતુ એવા નાના મોટા એવા કેટલાય ધંધાર્થીઓ છે કે જેમને હજુ સુધી છૂટ આપવામાં નથી આવી, તેવા ધંધા રોજગાર છે તે ફરી એક વખત શરૂ કરવાની જે માંગ છે તે માંગ પણ લોકો કરતા નજરે પડી રહ્યા છે. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતથી આપણી સાથે આઝમ સાલે જોડાયેલા છે. આઝમ, સુરત એક એવું શહેર છે કે જે અમદાવાદ અને અમદાવાદ બાદ સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાઈ રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે અને હવે 3 લોકડાઉન કરવામાં આવ્યા. હવે લોકડાઉન 4 જ્યારે લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલાક અલગ નવા પ્રકાર સાથે, નવી છૂટછાટ સાથે, આંશિક રાહત સાથે જ્યારે લાગુ કરવામાં આવ્યું છે, લોકો એવું પણ કહી રહ્યા છે, કેટલાક લોકો છે કે હવે જનજીવનને ફરી પાટા પર લાવવું અત્યંત જરૂરી છે અને એટલે વધારે છૂટછાટ આપવાની જરૂર છે. સુરતની વાત કરું તો સુરત જિલ્લો આખો રેડ ઝોનમાં આવી ગયો છે. ત્યાર પછી સુરત મહાનગરપાલિકા દ્વારા અંદર રેડ ઝોન, ઓરેન્જ ઝોન, ગ્રીન ઝોન બનાવવાની વાત કરી છે, પરંતુ સુરતની અંદર આપણે હજુ પણ વાત કરીએ તો ખરેખર જોવા જાય તો લોકડાઉનની જરૂરત છે, કારણ કે આજે પણ 2 વ્યક્તિના મોત થયા છે. આજે પણ સતત પોઝિટિવ કેસોના અંદર વધારો થઈ રહ્યો છે. જે 50થી વધુ લોકોના મોત જે દેખાઈ રહ્યા છે તેના અંદર સૌથી વધુ જે છે મલ્ટિપલ ડિઝીઝ અને વૃદ્ધોનો સમાવેશ થાય છે.
તો જે રીતે આખો ક્રમ સામે આવી રહ્યો છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે ખરેખર હજુ લોકડાઉનની જરૂરત છે. આપણે બીજા લોકો સાથે બી વાત કરીશું, એમનું શું કહેવું છે આ બાબતે, શું માનવું છે હવે આ લોકડાઉનની અંદર, તમને શું કહેવું છે, તમારી રીતે તમારા ધંધા રોજગારને લઈને શું કહેવું છે? કેન્દ્ર સરકાર દ્વારા આજરોજ સાંજે નવા બીજા 14 દિવસનો લોકડાઉન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે અંગે અલગ અલગ રાજ્યના, ગુજરાત રાજ્યને પણ પોતાને અલગ ગાઈડલાઇન્સ બહાર પાડીને ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં છૂટ આપી તે અંગે હજુ સુધી કોઈ નવું ગાઈડલાઇન આવી નથી. તે અંગે સંભાવના છે કે આધા સુધીમાં આવી જશે. મારું મંતવ્ય એવું છે કે સરકારે થોડી ઘણી છૂટછાટ કેવી છે કે અમુક વિસ્તારોમાં જ્યારે કન્ટેનમેન્ટ વિસ્તાર છે, રેડ ઝોન વિસ્તાર છે, ત્યાં પ્રતિબંધ થોડોક ચાલુ રાખીને ગ્રીન ઝોન છે, ઓરેન્જ ઝોન છે વિસ્તારમાં સંપૂર્ણ નહીં પરંતુ થોડી ઘણી આંશિક છૂટછાટ, જેમ કે કોઈ દુકાનો છે તેને ડેઇલી નહીં પણ હપ્તામાં 3 વાર, તો હપ્તામાં 3 વાર પણ કહી ના કે પરચુરણ પર્ટિક્યુલર કોઈક સમય છે, સવારે 10 થી 5, 10 થી 6 આવી રીતે છૂટ આપવી જોઈએ. સંપૂર્ણ છૂટછાટ તે ખોટો નિર્ણય છે મારા મતે. તો ભાઈ ટીવી જાણીશું એનું શું કહેવું છે, તમારું શું કહેવું છે? મારું આવું કેવું છે કે જે ગરીબ લોકો ફસાયેલા છે એ જ લોકોને છૂટછાટ આપીને એ લોકોના જે વતનમાં પાછળ મોકલવાની મારી આશા છે. અને મને આવું કેવું છે કે જે દુકાનવાળાને છૂટછાટ આપેલું છે એ બરાબર છે. બીજા બધા જે વ્યક્તિઓને કામ ધંધા પર, નોકરી પર જે પૈસા વગરના રોકાયેલા છે એ લોકોને બી સરકારથી મદદ મળે એ મારી ખાસ કરીને આશા છે. અને જેના આ બધું છૂટછાટ મળે, ગ્રીન ઝોન ને એ બધું, એ થોડુંક પ્રતિબંધ કરે તો હજુ સારું રહે. જે જગ્યા પર નથી ત્યાં આવી જાય તો હજુ બંધાય. અને એનાથી મારા કેવું આ છે કે લોકડાઉન હજુ વધારવું એ પણ સારું નિર્ણય છે ગવર્મેન્ટથી. અને આ ડિસિઝન એકદમ બરાબર છે જેથી આપણે સ્વચ્છ રહીએ અને આપણું સારું સુરક્ષિત રહીએ. જી જી, તો તમે જોયું હશે કે જે રીતે લોકો કહી રહ્યા છે કે લોકડાઉનની હજુ જરૂરત હતી જ અને એને વધારવાની જરૂરત હતી, એ જ લોકો માની પણ રહ્યા છે. જી જી બિલકુલ. આઝમ જોડાયેલા રહેશો આપણી સાથે. ભાવનગરથી મયુર દવે પણ જોડાઈ ગયા છે. મયુર, લોકડાઉન 4 વધારવાનો તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો છે. હવે ગાઈડલાઈન પણ જાહેર કરી દેવામાં આવી છે. લોકડાઉન દરમિયાન આર્થિક ગતિવિધિ ચાલુ રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે, પરંતુ ઝોન પ્રમાણે, એટલે કે એવા ઝોનમાં કે જ્યાં વધારે કેસ નથી આવી રહ્યા ત્યાં આર્થિક ગતિવિધિ ચાલુ કરી શકાય છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનમાં હજુ પણ એટલી જ સખ્તાઈથી લાગુ કરવામાં આવશે. ત્યારે ભાવનગરની જનતા શું કહી રહી છે લોકડાઉન 4ને લઈને? જી કૃષ્ણા, ચોક્કસથી જણાવી દઉં કે ભાવનગરમાં અત્યાર સુધી કોરોનાના 107થી વધુ કેસો નોંધાયા છે. ભાવનગર શહેરના 4થી વધુ વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આપણી સાથે શહેરના યુવકો જોડાયા છે. આપણે તેમને જ સીધા પૂછીશું કે તે લોકોનું શું કહેવું છે. ખાસ કરીને પહેલાં તો તમને પૂછીએ કે ભાવનગરમાં પણ લોકડાઉન 4 વધારવામાં આવ્યું છે. તમે શું કહેવા માંગો છો? વધારવું જોઈએ એ જરૂરી છે, પણ અમુક જાતની છૂટ આપવી જોઈએ એ પણ જરૂરી છે. જેમ કે ગ્રાફિક્સ ડિઝાઇનિંગ, ફોટોગ્રાફીની શોપો પણ ખોલવી જોઈએ જેથી કરીને નાના મોટા કામ થઈ શકે ડિઝાઇનિંગના, અને એ બધા કામ ચાલુ થઈ શકે. આપણી સાથે બીજા પણ એક યુવક જોડાઈ ગયા છે. આપણે તમને પૂછી દો શું કેવું છે લોકડાઉન 4 જે વધ્યું છે ગુજરાતમાં, તમારું શું માનવું છે? છૂટછાટ આપવી જોઈએ? ગુજરાતમાં જે 14 દિવસનું લોકડાઉન છે એમાં જે લોકડાઉન 4માં અત્યારે જે ચાલુ છે તો એ 3 જેવું જ તે લોકડાઉન 3માં શું હતું ને 4માં શું છે એ જ બંને સરખું જ છે એમ. તો અત્યારે લોકોને છૂટછાટ આપવી થોડી જરૂરી છે. અમારે ભાવનગરમાં લોકો એટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે, તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે લોકડાઉનમાં થોડી છૂટછાટ અપાય. તમારું શું કહેવું છે? કોરોનાના આટલા કેસને ધ્યાનમાં રાખીને સરકારશ્રીએ જે આ નિર્ણય લીધો છે એ નિર્ણય સારો છે, પરંતુ જરૂરિયાતવાળા વ્યક્તિઓને પોતાની જરૂરિયાત પૂરી થાય અને પોતાની વસ્તુ મળી રહે, નાના માણસોને પોતપોતાની વસ્તુ મળી રહે, એ બધી વ્યવસ્થા સરકાર જો કરી રાખે બધી તો એ જરૂરી છે. બાકી બીજું એ કહેવાનું કે પરિસ્થિતિ ઘણી ગંભીર છે, એટલે એને ધ્યાનમાં રાખીને બીજા જરૂરિયાતવાળા વ્યક્તિઓ ઘણા છે, જે ધંધાર્થી છે, જે નાના માણસો છે, મિડલ ક્લાસ વ્યક્તિ છે કે જેને બધી રીતે પહોંચતા પામતા નથી, એની બધી ઘણી પરિસ્થિતિ ખરાબ છે. તો એની શું અગવડતાઓ છે એ જાણી અને સરકાર એના પણ આગળ ધ્યાન આપે એવી અમારી ઈચ્છા છે. જી કૃષ્ણા, તો ભાવનગરના યુવકો એવું કહી રહ્યા છે કે સાથે લોકડાઉનમાં ગ્રાફિક્સ ઉદ્યોગ, જે ફોટોગ્રાફીના શોપને એ લોકોને પણ છૂટછાટ મળે તેવી પણ આ યુવાનો દ્વારા આશા રાખવામાં આવી રહી છે.
જી બિલકુલ જોડાયેલા રહેશો. દિલ્હીથી અજય યાદવ આપણી સાથે જોડાયા છે. અજય, एसेंशियल सर्विसेज के अलावा जो बाकी सारी सर्विसेज है जैसे कि जिम्स है, मॉल्स है, मल्टीप्लेक्स है, ये अभी भी बंद रखने के आदेश दिए गए हैं. तब ये 5 जोन में डिवाइड किया जाएगा पूरे देश को, रेड जोन, ऑरेंज जोन, ग्रीन जोन, कंटेनमेंट जोन एंड बफर जोन. ये सारे जोन में कैसे गाइडलाइंस लागू होगी? देखिए, सरकार ने जो क्लियर किया हुआ है, जैसे फॉर एग्जांपल ये अधिकार दिया हुआ है कि कोई भी स्टेट गवर्नमेंट रेड जोन, ग्रीन जोन, ऑरेंज जोन ये अपने हिसाब से तय करेगी, लेकिन कंटेनमेंट जोन होगा या रेड जोन जो होगा उसमें किस तरह से काम होगा, इसके लिए गाइडलाइन भारत सरकार की तरफ से जारी की गई है. एग्जाम्पल के तौर पर ये भी आप समझ सकते हैं कि जैसे दिल्ली वालों को ये भरोसा था कि हो सकता है कि लॉकडाउन 4 में थोड़ा सा छूट मिले, तो जो ऑफिसेज खुल रहे हैं वहाँ पर लोगों को आने जाने के लिए हो सकता है कि मेट्रो सर्विस खुले, लेकिन भारत सरकार ने यह तय किया कि मेट्रो सर्विस नहीं खुलेगी. लेकिन भारत सरकार ने यह नहीं तय किया है कि स्टेट गवर्नमेंट बस नहीं चला सकती है. तो अगर स्टेट गवर्नमेंट बस चलाती है तो उसके लिए किस तरह की गाइडलाइन होगी ये राज्य सरकार तय करेंगे. तो इसी हिसाब से जो कंटेनमेंट जोन है सिर्फ उसके लिए भारत सरकार की तरफ से ये कहा गया है कि जो एसेंशियल सर्विस है इसके अलावा किसी भी तरह की गतिविधि जो है कंटेनमेंट जोन में नहीं होगी. लेकिन बाकी ऑरेंज जोन और ग्रीन जोन में किस तरह की गतिविधि होगी ये स्टेट गवर्नमेंट तय करेगी. तो अब ये मान लीजिए कि सभी राज्य सरकारें, कोई एक सरकार की बात नहीं है, सभी राज्य सरकारें अपने हिसाब से उसकी जो सुविधा होगी अपना रेड जोन, ऑरेंज जोन और ग्रीन जोन तय करेगी और उसको किस तरह की जो सामाजिक और आर्थिक गतिविधियां चालू करनी है उसके हिसाब से तय करेंगे. जैसे लॉकडाउन 3 में ये व्यवस्था की गई थी कि 30% जो आपके जो वर्कर्स होंगे वो किसी फैक्ट्री में काम कर सकते हैं. अनुमान लगाया जा रहा था कि केंद्र सरकार की तरफ से कहा जाएगा कि 50% वर्कर्स अब काम कर सकते हैं, लेकिन केंद्र सरकार ने यह नहीं कहा कि कितने % वर्कर जो काम करेंगे या किस एरिया में आप फैक्ट्री चलाएंगे, किस एरिया में नहीं चलाएंगे. अब ये स्टेट गवर्नमेंट तय करेगी कि ग्रीन और ऑरेंज जोन में अगर कोई फैक्ट्री है तो हो सकता है कि कोई स्टेट गवर्नमेंट ये कहे कि हम 100% जो वर्कर्स हैं उसको काम करने की इजाजत देते हैं. तो अभी थोड़ा सा 1 दिन या 2 दिन इंतजार करना पड़ेगा कि सारी राज्य सरकारें अपने राज्य की स्थिति के हिसाब से जो जोन है उसको किस तरह से डिसाइड करती हैं, किस जोन को प्रेफरेंस पे रखती है कि वहां किसी भी तरह की गतिविधि नहीं होगी जैसा कि सेंट्रल गवर्नमेंट की गाइडलाइन है. लेकिन किन एरियाज में उसको इंडस्ट्री शुरू करनी है, किस एरिया में टोटल सोशल जो एक्टिविटीज है उसको शुरू करनी है और उसको लिए उसकी क्या गाइडलाइन होगी, तो राज्य सरकारें इस हिसाब से अब आगे आने वाले समय में अपना अपना निर्देश लोगों को बताएंगे. निश्चित तौर पर उनकी मीटिंग शुरू होगी इस सब मामले को लेकर के. जी बिल्कुल, आप તમામનો આભાર અમારી સાથે જોડાવા માટે, તમામ વિગત આપવા માટે.